માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। હર હર મહાદેવ, જય દેવભૂમિ દ્વારકા। તો આજે આપણે જો બહાર જવાનું થયું છે, તો આપણે બહાર જઈએ છીએ, આપણે ગામડે જઈએ છીએ। તો મારા બ્લોગમાં બનાવી રહેજો। આજે આપણે ગામડે જવાના છીએ। જો આપણે રિક્ષાની વાટ જોઈ છીએ અહીંયા। આપણે રિક્ષામાં બેસી ગયા, મસ્તારામ બાપાના દર્શન કરી દીધા। આપણે જો વાટમાં જ મસ્તારામ બાપુનું મંદિર આવે છે, તો આપણે દર્શન કરી લીધા મસ્તારામ બાપુના વાટમાં રસ્તા પર મંદિર છે। हाँ पप्पा उसात करो पप्पा, आम उसात करो। वे हाथ उसा आ बे भाई से अने जो बैठा से मेळो करवा जवाना बे भाई। जो मारा पप्पा ने घेरे पगी गया से, मारा पप्पा से અને આ મારા ભાઈના ઘર છે। આ જો બધા ફળિયામાં બેઠા છે, અને હવે આપણે બહાર જવાનું છે આનથી। તો પાણી યારે કેવી ફૂદડી બેઠી છે, પાણી પીવા આવી છે। જો અહીંયા ગોળો ને એવું છે, એટલે અહીંયા પાણી પીવા જો ફૂદડી આવી છે। જો આ ફૂદડીમાં જો 1 2 3 ને 4 તો ટીપકા આશા છે। જો આશા નથી, ફૂલ। હા, જો અહીંયા પાણી કેવું જાય છે, અને અહીંયા જો કેવું વાતાવરણ, અને પાછળ જો ગાડી આવે છે। અને આપણે જો વાડીએ પહોંચી ગયા છે, અને આપણે આજ વાડીએથી બકાલું અને એવું ઉતારવાનું છે। અને આજ આપણે વાડીએ જો પહોંચી ગયા છે। જો શીંગ કેવી સરસ ઉગી છે, અને આ બાજુ જો ભીંડો છે, અને ભીંડો જો આમાં ભીંડાની શીંગ છે, અને આ બાજુ જો શીભડા છે, અને અહીંયા જો શીભડું છે। જો અહીંયા શીભડું છે, આવા નાના આપણે મોટા મોટા લેવાના છે। જો અને આ જો શીંગુન છોડવા છે, આપણે શીંગ હશે તમને દેખાડશું। જો શીંગુ નાની નાની બેઠી છે, હજી શીંગુ નાની નાની બેઠી છે। આપણે શીંગુના નકર તમને દેખાડે। જો શીંગુ છે, અને કેવું સરસ વાડીએ છે। આપણે જો મારા ભાઈને એની વાડીએ પગી ગયા છે, અને આપણે તો કાંઈ કામ કરવાનું છે નહીં, પણ બકાલું ને શીવડાને એવું ઉતારવાનું છે। આ બાજુ જો ભેહું બાંધી છે। જો આ બાજુ ટમેટી ને એવું વાવેલું છે। જો આ ટમેટીના છોડવા છે, ઓલામાં રીંગણાના છોડવા છે, જે રીંગણા ને ટમેટા અને મરસાના છોડવા છે, અને આ ગુવારના છે। હજી જો ગુવારની એવું આવ્યું નથી, આ ગુવારના છોડવા છે, પાળેલી છે। જો મિયાઓ આપણને આવકાર દેશે, આવો આવો એમ કહેશે। જો આ કંટોલા જો કેટલા કંટોલા બેઠા છે વેલામાં। જો આ કંટોલા ને વેલો જો અહીંયા બધા કંટોલા જ છે। જો ઓહો કંટોલા, ઝીણો ઝીણો કંટોલો કેટલા બેઠા છે, ઝીણા ઝીણા। જો અહીં તે જો કંટોલા ને એવું બહુ વાડીમાં બેઠું છે। જો કંટોલા, ભીંડો, ગુવાર, મરચા, રીંગણા અને શીબડા આપણે બધું જો લેવાના છે। અને આપણે જે જોયું છે ક્યાં ક્યાં શું વસ્તુ છે એ જો આ શીબડાના વેલા છે। હજી તો જો ફૂલ આવ્યા છે બધામાં, આમાં ફૂલ જો આમાં આ બાજુ ફૂલ ને એવું બધું કેટલું છે। જો આ ભીંડો છે, જો અહીંયા ભીંડાની છીંગ રહી। આઠભાઈ તે જો, અને આ બાજુ જો જ્યાં નજર નાખો ત્યાં વાડી છે। જો અને આ બધા વસ્તુ લેવા જાય છે। આપણે તે લેવા પહોંચી ગયા છે વાડીએ, ભીંડો, ગુવાર ને એવું બધું। અહીંયા જો શીવડું રહ્યું, હળી ગયેલું છે। હાલો હળી ગયેલું છે એવું ન લેવાય, અમે જોર્યું એક મોટું જબરું। અહીંયા છે, પછી જો કાંઈ અંદર છે।
જો અહીંયા છે અને અહીંયા છે જો અંદર જ્યાં જો અને નકરાત તે છે શીવડા ને એવું બધું છે જો આપણે વીણવાનું છે બકાલું બધું. અને આ બાજુ જો વીણવા મળ્યા આપણે પેલા પગી ગયા. શીવડું આને ચડી ગયું જો. હવે આ તોડે છે જો તોડે એ દેખાડું. લઈ લીધું જો અહીંયા જો લેશે જે જાનવર એવા આવે ને તે જો આ શીવડા ખાઈ જાય છે જો આવી રીતે ખાધા છે. હવે આપણે આ શીવડું સાચું કેવું મીઠું છે કે નહીં એમ આપણે જો અહીંયા શીવડું છે આ આવડું તોડ લેવાના છે. આ ઝીણું છે પણ બહુ મીઠું હોય છે. લ્યો વેલો લઈ લીધો. હાલો જો અહીંયા શીવડા છે જો આપણે આ તોડવાનું છે. જો આપણે આ તોડ લીધું. હાલે 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 હાલે. હવે જો આ નાના નાના આપણે તોડવાના નથી. અને જે ફૂલ તો જો આવે જ છે એટલે લાટ ઉતરશે. જો આ મોટા મોટા તો આપણે તોડતા જ નથી. રોહિતે એક તોડ લીધું. જોયું. નહીં શીંગું જો શીવડું તો ખૂટવા દે. જો આવા શીવડા બહુ મીઠા લાગે. આપણે મોટા મોટા ને તોડતા નાના નાના તોડવી છે. આ મીઠા છે અને આવા કડવા હોય છે. જો આ ઝીણા હોય એ કડવા. આના ઘઉં હૂકવીને ત્યાંનો બહુ મસ્ત કાશે આસ હૂકીને આથણું મસ્ત થાય આનું. જો જો શેઠાડીએ શીંગું જો કેવી આવે એવું. આ જો શીંગું કાઢ નાખી છે નવી શીંગું જો. જો આપણે શીંગું લઈ લીધી છે. જો આપણે શીંગું અંદર બેસી ગયા અને હવે શીંગું કાઢવી છે. થોડી થોડી આપણે શાકશું. અત્યારે છે પાકી નથી જેવા તેવા દાણા છે એટલે આપણે શીંગુના લઈને તે હવે જો ખાઈ છે. જો આપણે 2 શીંગું કાઢી લીધી છે. અને આ જો બધા જે ગોતે છે. ઓહો હો જો અહીંયા જો ઓહો હો અહીંયા જો શીંગુને કેવી હાલત કરી છે. જો એવું જનાવર આવે તે જો શીંગું કાઢીને તે ખાય. હા